તો આ તરફ અમદાવાદમાં જગન્નાથની જે રથયાત્રા છે તે નજીક આવી રહી છે અને આ વચ્ચે પોલીસ કમિશનર દ્વારા જે યાત્રાનો રૂટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ દ્વારા આ રૂટનું નિરીક્ષણ કરાયું છે। પોલીસ કમિશનર દ્વારા આ રૂટમાં જે નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને સુરક્ષાની દ્રષ્ટિએ જે કામગીરી છે તેમાં જેસીપી, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ છે તેઓએ આ રૂટનું નિરીક્ષણ કરી અને કામગીરીને જોઈ છે। દરેક વિસ્તારમાં શાંતિ સમિતિની જે મીટિંગ છે તે પણ યોજવામાં આવી છે। યાત્રામાં શાંતિ જળવાઈ રહે તે માટે હાલ જે કામગીરી કરાઈ છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું દરિયાપુર ખાતે આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓ છે તે તેજ બની છે। એઆઈ ટેકનોલોજી દ્વારા સમગ્ર રૂટ પર જે નિરીક્ષણ છે તે પણ કરવામાં આવશે। સાથે 20,000થી વધારે પોલીસ જે કર્મચારીઓનું બંદોબસ્ત આ યાત્રામાં જોડાશે। ત્યારે તમામ કોમી એકતા માટે આ મેચનું પણ આયોજન કરાયું છે જેમાં લોકો જોડાયા છે અને લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યા છે। ત્યારે દરેક વિસ્તાર કેમ જાઓ भगवान श्री जगन्नाथ जी ની 148મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના એક રિહર્સલ પણ જેવું ગણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે। ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે અને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે 24 તારીખે સવારે 6 વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે। પછી 24 તારીખ